વર્ષે અમે પણ ગણપતિ બાપાની સ્થાપના કરી છે અમારા જે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં. આ ફર્સ્ટ યર છે જયારે ગણપતિ બાપા અમારા ગામમાં આવ્યા છે દુધાળાની અંદર, તો અમે બધા એક સાથે મળી અને રોજે બાપાની આરતી કરીએ, વારાફરતી બધા આરતીનો લાભ લે અને બધા સાથે મળી અને ભજન કીર્તન કરીએ. અને આ છે અમારા વડીલો બધા જે પણ પોતે થાકેલા હોવા છતાં પણ બધા આરતીમાં આવે છે ને અહીંયા છે બને છે અમારું જમવાનું. ફાઈનલી ડીશ તૈયાર થઈ ગઈ એટલે મહિલા મંડળ બેસી ગયું જમવા માટે અને અહીંયા બધા સાથે મળી અને અમે જમીએ છીએ. જમી અને પછી અમે રાસ ગરબાની રમઝટ બોલાવીએ, તો બધા સાથે મળી અને થોડી વાર માટે પછી રાસ લઈએ અને પછી બધા પોતપોતાની ઘરે જઈએ. તો હમણાં છેલ્લા 7-8 દિવસથી બધા બહુ મજા કરીએ છીએ અને બહુ એટલે બહુ આનંદ આવે છે બધા સાથે મળી અને ગણપતિ બાપાનો સરસ મજાનો ઉત્સવ ઉજવીએ છીએ. અને આઈ હોપ કે બધા સરસ રીતે ઉજવતા હશે. તો બસ આપણે મળીએ હવે આવતા વ્લોગમાં, ત્યાં સુધી આવજો.